હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું. તો આજે આપણે ઓશિકાનું કટિંગ કેવી રીતે કરવું, દંડલોક નાખીને એ આપણે શીખવાના છીએ. તો આપણે આ ઓશિકા છે, તો આપણે આને આ જ રીતે આપણે ડબલ કરવાના છે. તો આપણે આ જે આ કોર છે ને તેને આપણે પહેલા કટિંગ કરી નાખવાની છે. આપણે એને લંબાઈ લેવાની છે 24 ઇંચની લંબાઈ લેશું. પોવાઈ લેવાની છે 18.5 ઇંચની. આપણે લાઇનિંગ કરી દઈશું ત્યાં. આપણે આને કટિંગ કરી નાખીશું. કર્યું છે તો હવે આપણે આનું અસ્તરનું પણ કટિંગ કરી નાખવાનું છે. તો આ જ રીતે આપણે અસ્તરનું જે કટિંગ કરવાનું હોય તો એ કાપડે આપણે ડબલ રાખશું. પછી આપણે એને આ જ રીતે ઉપર મૂકી દેવાનું છે, મૂકી દેવાનું છે. પછી અસ્તરનું આપણે કટિંગ કરવાનું. આપણે અસ્તરનું કટિંગ કરી નાખ્યું છે. અસ્તર આપણે એટલા માટે કટિંગ કર્યું છે, આપણે જે દંડલોક લગાડવાનું છે ને તેની હારે આપણે અસ્તર ફિટ કરવાનું છે. બીજે આપણે એક ભાગનું આપણે કટિંગ કરવાનું બાકી છે. આ ઉપલા પડનું કટિંગ થયું છે તો આપણે આની પાછળ નીચેનું પડ આવે ને તેનું કટિંગ કરવાનું છે. આ જ રીતે આપણે ઉપર ગોઠવી દઈશું કાપડને. પછી આપણે આનું માપું મેપ છે ને ઓશિકાનું એની કરતાં આપણે 3 ઇંચ જેટલું મોટું રાખશું, કેમ કે નીચેના ભાગમાં આપણે પાછું બટનની પટ્ટી વાળવા જોશે એટલે 3 ઇંચ આપણે મોટું રાખવાનું છે.
ઝાલરનું પણ આપણે કટિંગ કરી નાખવાનું છે. તો આ જે કાપડ આપણે લીધું છે ને આમાંથી આપણે ઝાલરનું કટિંગ કરવાનું છે. સાડા 3 ઇંચની આપણે ઝાલર રાખવાની છે. આપણે આ ઝાલરનું કટિંગ કરી નાખ્યું છે. હવે આપણે ડનલોક બાકી છે એનું કટિંગ કરી નાખીશું. તો આ ડનલોકને આપણે ડબલ જ રાખશું આવી રીતે. પછી આપણે આ ઓશિકા કટિંગ કરેલા છે ને ભરતવા એની માપે આપણે ડનલોક કાઢીશું. તો આવી રીતે મિત્રો ગોઠવીને આપણે સરખું કરી નાખવાનું છે કાપડ. પછી ડનલોક આના માપનું કાપી નાખવાનું છે. આપણે આ ડનલોકનું પણ કટિંગ કરી નાખ્યું છે. તો આ એનું અસ્તરનું છે કટિંગ કરેલું આપણે ઓશિકાનું કવરનું અસ્તરનું છે. આ ડનલોક આ જ રીતે ગોઠવવાનું છે આપણે સીવતી વખતે. તો આ ડનલોક છે આ એનું અસ્તર. હવે આપણે આ ઓશિકા જે કટિંગ કરેલા હતા બધા એને આ જ રીતે આપણે ગોઠવી દેવાના છે. પછી આપણે સીવતી વખતે આમાં જે આપણે ડિઝાઇન જેવી પાડવી હોય એવી આપણે આમાં ડિઝાઇન પાડી શકીએ છીએ. આપણે આ ઝાલર છે ઓશિકાની.